અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વલથાણ નજીક NH48 પર વાહન ચેકિંગ દરમિયાન લક્ઝરી બસમાંથી સુરત જિલ્લા એસઓજીની ટીમે લાખોની કિંમતનો ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો। સુરત જિલ્લા એસઓજીની ટીમ PILD ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે કામરેજના વલથાણ નજીક NH48 પર સુરત ગ્રામ્ય એસઓજી દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ઝાખર ટ્રાવેલ્સની વોલ્વો લક્ઝરી બસની તપાસ કરતા પોલીસને બસમાંથી 9 કિલો 20 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ગાંજા સાથે રાજસ્થાનના સાબુદ્દીન સૈલુખાન તેલી નામના આરોપીની ધરપકડ કરી હતી તો ઝડપાયેલા ગાંજાની કિંમત અંદાજે રૂપિયા 4,51,000 હોવાનું સામે આવ્યું છે। હાલ સુરત ગ્રામ્ય એસઓજીએ આરોપી સાબુદ્દીન તેલી પાસેથી ગાંજા સાથે મોબાઈલ સહિત અન્ય મત્તા કબજે કરી હતી તો પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ અગાઉ પણ 2 વખત બસ મારફતે ગાંજાની હેરાફેરી કરી હોવાની કબૂલાત કરી હતી તો મુખ્ય સૂત્રધાર સુરેશ બિશ્નોઈ સહિત અન્ય આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે। ગઈકાલે સુરત ગ્રામ્ય એસઓજીની ટીમ નેશનલ હાઈવે 48 ઉપર એસઓજી કચેરીની આગળ વાહન ચેકિંગમાં હતી। તે વખતે જોધપુરથી બેંગ્લોર જતી એક ટ્રાવેલ્સ ઝાખર ટ્રાવેલ્સ જે પોલીસે ચેકિંગ માટે ઊભી રખાવેલી અને તે ચેક કરતાં તેમાંથી 9 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવેલ, જે બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી બસ ચાલક જેનું નામ છે સાબુદ્દીન સન ઓફ છૈલુદ્દીન તૈલી, રહેવાસી બરના ગામ, રાજસ્થાનનો છે, તેમની ધરપકડ કરેલી છે અને આ ગાંજાનો જથ્થો તેમને આપનાર સુરેશ બિશ્નોઈ અને જેમને આ ગાંજાનો રિસીવર તરીકે ગાંજો મેળવવાના હતા કે જેનું નામ સરનામું હાલ મેળવવાનું બાકી છે, હજી મળી નથી આવેલું, તેમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલી છે। આ કામે પોલીસે હાલ તો બસના ડ્રાઈવર શાહબુદ્દીનની ધરપકડ કરેલી છે અને બાકીના ઈસમને નાસ્તો ફરતો વોન્ટેડ જાહેર કરેલો છે। મુદ્દામાલ તરીકે બસ પણ કબજે કરવામાં આવેલી છે। આ જથ્થો તે લોકો જામનગરથી જોધપુરથી લઈ અને આગળ આપનાર હતા કે જે બેંગ્લોર ખાતે આપવાનો હતો। સર, આ બસની કિંમત કેટલી છે અને બસ કઈ રીતની બસ હતી અને આ જે આરોપી ડ્રાઈવર છે એ ડ્રાઈવર જાતે જ આ વેપારમાં સંડોવાયેલો હતો? હાલ પૂરતું જણાઈ આવેલું છે કે આ બસ છે એ વોલ્વો કંપનીની ઝાખર ટ્રાવેલ્સની બસ છે કે જેમાં આ ડ્રાઈવર પગારદાર તરીકે નોકરી કરે છે કે જે પોતે અને તેમની સાથે આ સુરેશ જે છે તે ક્લીનર તરીકેનું કામ કરે છે અને ડ્રાઇવિંગનું પણ કરે છે, તે બંને મળી અને આ એક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા। આ બાબતે હાલ ટ્રાવેલ્સ માલિક કંપનીની કોઈપણ પ્રકારની એમાં સંડોવણી જણાઈ આવેલી નથી અને વોલ્વો કંપનીની બસ છે એટલે ખૂબ જ કિંમતી અને પોલીસે 1 કરોડની વેલ્યુ ગણી કબજે લીધેલી છે।